નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે। આજે આપણું કાર્યાલય સુભાનપુરા ખાતેથી પુષ્પક ટાઉનશીપ તેમજ ઉંડેરાના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર, કોટ ગણેશ ગણપતિ મંદિર, બોટ ભવાની માતાજી મંદિર અને ધર્મ જલારામ બાપાના મંદિર ખાતે દર્શનાર્થે બસ મારફતે રવાના થયા હતા અને 12 જેટલી બસોને પ્રસ્થાન કરવામાં આવી હતી। આ તબક્કે રાજેશ આયરે અને શ્રીરંગ આયરે જણાવ્યું કે આવનારા દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે, ત્યારે સારા માર્કથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ પ્રકારે પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે તેમ જણાવ્યું। આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકોને પવિત્ર યાત્રા ધામોના દર્શન કરવા માટે જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું। રાજુભાઈ પાસેથી ફોટો જે તે બસના ઇન્ચાર્જ હોય લોકોને જ આપી દેવાના। હરીશભાઈ દર વખતે એમને જ આપી દેવાના। ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા બોલો સારંગપુર વાળે કષ્ટભંજન દેવ હનુમાન દાदा की जय। ઉભા એવડા બધી ઉતાવળ। ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા। આજરોજ પવિત્ર દર્શન યાત્રા અને આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર અમારા વિસ્તારની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર સાથે પુષ્પક ટાઉનશીપ ને સમગ્ર જે આજુબાજુની સોસાયટીઓ છે એ સોસાયટીઓને આજના દિવસે દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે આજે લઈ જઈએ છીએ। ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે એ તમામ પરિવારો અને જે પણ યાત્રાળુઓ છે તેમને આજના દિવસે અહીંયાથી લાવવા લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા જે પ્રકારે પવિત્ર દર્શન યાત્રાની અંદર કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદા સાથે કોટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે, કોટ ભવાની માતાજીના મંદિરે અને છેલ્લે ધર્મજ ખાતે જલારામ બાપાના મંદિરે ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે। લઈ જવા માટેની આ તમામ અહીંયાથી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે એટલે અમારા માધ્યમથી આ તમામ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે। આ જ્યારે બસો ઉપરથી હોય તો જે પણ વિસ્તારના લોકો હજુ પણ બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપ આપની સોસાયટીનું નામ, આપના નગરનું નામ અથવા આપના મોહલ્લાનું નામ આવીને આપ અહીંયા લખાવી શકો છો, જેથી દર્શનાર્થે કોઈ બાકી ના રહી જાય। છતાં પણ આ ખાસ જાહેરાત એટલે કરવા માટે આવ્યો છું કે 10મા 12માના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ આવી રહ્યું હોય, જેમના કારકિર્દીના આગળના વર્ષો જ્યારે એમનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય, તો કષ્ટભંજન દેવ દાદાના આશીર્વાદથી જ્યારે સુંદરકાંડની સાથે અમે શરૂઆત કરી હતી તેમને પરીક્ષાની, અને જ્યારે તેમનું આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે રિઝલ્ટની સાથે સાથે દાદાના આશીર્વાદ એમના પર રહે એટલે અહીંયાથી પવિત્ર દર્શન યાત્રાની અંદર જે પણ 10મા 12માના વિદ્યાર્થીઓ આવા ઈચ્છતા હોય તો અહીંયા અમારે કાર્યાલય પર આવીને અહીંયા 10મા 12માના વિદ્યાર્થી જે પણ અહીંયા આવવા ઈચ્છતા હોય તેમના પરિવાર સાથે તે અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર તેઓ પણ અમારી સાથે જોડાઈ શકે છે। તમે જુઓ છો કે આ પુષ્પક ટાઉનશીપ જે ઉંડેરા પાસે છે ત્યાંના છે। આવી રીતના આગળ અમારે ઉંડેરા ગામના ઉંડેરાથી ઈશાનિયાથી માંડીને બધા જ જે આજુબાજુની સોસાયટીઓ છે, રાજદીપ હશે ને એમાં ઈશાનિયા છે, બધા જ લોકોના ઈશાનિયા હેરિટેજ છે, તો બધી જ એવી જાતની 8 બસો અહીંથી જાય છે। સાથે સાથે ગોકુલધામ સોસાયટી છે, આજુબાજુના જે સોસાયટીના લોકો છે, તો આ પવિત્ર દર્શન યાત્રા એટલે વિસ્તારના લોકો દર વખતે ખૂબ સુખમાં દુઃખમાં અમારી સાથે જોડાયેલા છે અને એમની યાત્રા ભગવાન એમની બધી જ મનોકામના પૂર્ણ કરે, એમના તમામ કુટુંબીજનોને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે તેવી જ અભ્યર્થના સાથે દર વખતે અમે એમને લઈ જાય છે। આજે ફરી એકવાર આ રવિવારનો રોજ, ગયા રવિવારે તમે જોયું કે અંબાજી હતા, ખેડબ્રહ્મા હતા, આજે એ જ રીતના ગણપતિ છે, સારંગપુર છે, એ રીતના છે। હું આપની સાથે સાથે આવનારા દિવસોની અંદર ધોરણ 10ની એક્ઝામમાં અને ધોરણ 12ના એક્ઝામમાં પણ છોકરાઓ જ્યારે પાસ થવાના છે તો જે પણ છોકરાઓ સારા પર્સન્ટેજ આવશે અને ફેમિલી સાથે એમને પણ આ યાત્રાનો લાભ આપીશું। એટલે આ વિસ્તારના દરેક લોકો આજે આ વોર્ડ નંબર 9ના છે, એવી રીતના ધીમે ધીમે બધા જ જગ્યાના લોકોને આવી યાત્રાઓનો લાભ મળશે। આજના દિવસે ફરી એકવાર આ પવિત્ર દર્શન યાત્રાનો જે પણ લોકોએ એન કેન પ્રકાર અને ખાસ કરીને સાઈનાથ એજ્યુકેશન ટીમને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ આખું અઠવાડિયા સુધી લોકોને પાસેથી સોસાયટીઓ પાસેથી જાય છે। આપને પણ માધ્યમથી જણાવું છું કે જે પણ સોસાયટીઓ હજુ પણ બાકી હશે
મોહલ્લાઓ બાકી હશે, હાઉસિંગ બોર્ડો બાકી હશે, એમનું લિસ્ટિંગ તૈયાર કરીને અમને આપજો. વરસાદના ખાલી 1.5-2 મહિના સુધી 2-2.5 મહિના એ કદાચ યાત્રાઓને અમને સ્ટોપ કરવી પડશે અને ફરીથી લેશે. પણ તેમ છતાં પણ આપનું કોઈ લિસ્ટ બાકી હોય તો આપણા કાર્યાલય પર તમે આપી જજો, જેથી તમે બાકી નહીં રહી જાઓ. તમે કદાચ ના આવવાના તો આજુબાજુના લોકોને કહેજો, એવા લોકોને કહેજો કે કોઈ જગ્યાએ પણ એ ક્યારે પણ કોઈ દર્શનનો લાભ ન લીધો હોય તો આજના દિવસે ફરીવાર આજના અમારા પુષ્પક ટાઉનશીપના સાથે સાથે હું મેહુલભાઈ છે, નૈનાબેન છે, અમારા સાળવી સાહેબ છે, હસમુખભાઈ છે અને બધા જ અમારું બધા જ લોકો એટલા ઉત્સાહી હોય છે. ભગવાન એવી પ્રાર્થના કરું કે કદાચ આજે તો એ લોકોને અમે સારંગપુર ફરાવીએ, હજુ મોટી મોટી યાત્રાઓ કરાવી અને આ જ રીતની યાત્રાઓ એમની થતી જાય અને સર્વની મનોકામના પૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે ફરી એકવાર આ રવિવારના દિવસે બધાની યાત્રા સંપૂર્ણપણે સફળ રહે અને ખૂબ લાભદાયી અને ભગવાનના આશીર્વાદ બને તેવી શુભેચ્છા. અને ક્યાં જાઓ છો, કોણ લઈ જાય છે, કઈ કઈ જવાનું? આજે અમે સારંગપુર ધર્મજ કુટ ગણેશ અને બુટ ભવાની જઈ રહ્યા છે, જે રાજેશભાઈ અને શ્રીરંગભાઈ ના તરફથી અમને પવિત્ર યાત્રા પર લઈ જઈ રહ્યા છે. શું કહેશો રાજેશભાઈ અને શ્રીરંગભાઈ માટે? રાજેશભાઈ અને શ્રીરંગભાઈ સારું કાર્ય કરી રહ્યા છે અને ભગવાનની કૃપા એમના ઉપર બની રહે અને આ જ રીતે હર વખત પવિત્ર ધામ પર જે સિનિયર સિટીઝન છે, મહિલાઓ છે, એમને લઈ જાય. અને ક્યાંની બસ છે? ઉંડેરા વિસ્તારની બસ છે. ઉંડેરા વિસ્તારની તમામ સોસાયટીઓને માંથી બધા લેડીઝ, જેન્ટ્સ છે, સિનિયર સિટીઝન છે, એમ કરીને 7 બસ જઈ રહી છે આજે. શું નામ છે આપનું? મારું નામ પરમાર જ્યોત્સનાબેન કિશોરભાઈ. નામ છે. આજે તમે ક્યાં જાઓ છો? મારું નામ બીલા કિયુર વાઘેલા છે. અમે લોકો પવિત્ર યાત્રા પર જઈ રહ્યા છે. કોણ લઈ જાય છે? રાજેશ આયરે સર અને શ્રીરંગ. કેવું લાગ્યું? બહુ જ સારું. શું કહેશો રાજેશભાઈ માટે? એમનું દર વખતે અમે લોકોને લઈ જાય છે. દર રવિવારે તેમની ઉપર ભગવાનને આશીર્વાદ રહે અને અમને હર વખતે લઈ જાય.